किया। जैसे ही मैंने कार्ड उनको वापस किया वैसे ही उन्होंने देखा वो कार्ड और मतलब पकड़ा नहीं, मैंने देखकर वापस किया, वैसे उन्होंने वो कार्ड पकड़ा नहीं, देखा लेकिन पकड़ा नहीं और वो गिर गया नीचे। વાપરી શકો તમે બોલ્યા છો, તમે તો શું બોલે તો જો પેલા તમે કેવી ગાળો બોલો છો? તમે પૈસા બી માંગ્યા, તમે પૈસા કેવી રીતે માંગો? આ પૈસા કોણ માંગ્યા? 500 મેલ મેં હજુ સુધી પૈસો નહીં લીધો. હા હું મેલ કરું છું, 500 રૂપિયા લઈ ગઈ ઉભી રહે. 500 રૂપિયા પ્રૂફ તો હશે ને, મારી પાસે 500 ની નોટ નથી કોઈ કે નાખી દીધી ગાડી તારી છાતીમાં. 500 રૂપિયા લઈ ગયા એવું બોલે છે, બોલો. હા 500 રૂપિયા લઈ ગઈ. હવે તારી તારી ના કરી દે, મેં તને હું હજુ તું તારી નહીં કર્યું તો હું કરી લેડી શું છે હું ક્યારી કરે તું તારી તારી ના કરી દે, મેં તને હું હજુ તું તારી નહીં કર્યું તો હું કરી લેડી શું છે હું ક્યારી કરે તું હાથ સેનો અડાયા તે હાથ જ અડારું ના તારી ના કરો કે ભોસડી ના હાથ સેનો અડાયા તે હાથ જ અડારું ના તારી ના કરો કે ભોસડી ના ગાળ ના બોલો બેન. માર્યો. હા અંજલિ તું બોલ. તે ગાળ બોલીએ બોલ ને નથી બોલ્યું તું. લાય લાય બોલ લાય બોલ ભોસડી ને લાય જો હજુ લાય બોલ લાય બોલ ભોસડી ને લાય જો હજુ બોલે છે ગાળો બોલે લાય. હા અંજલિ 4 રસ્તા ખાતે થી અંજલિ 4 રસ્તા ખાતે થી હેલો અંજલિ 4 રસ્તા. હા હા પાલડી લાગે હા પાલડી પોલીસ સ્ટેશન લાગે શું હા અંજલિ 4 રસ્તા ઉપર હેડ કોન્સ્ટેબલ જયંતિભાઈ બળદેવભાઈ બોલ હેડ કોન્સ્ટેબલ ની તો મારો લેડીઝ ને મારે છે ને તારી લેડીઝ ને મારું છું તું તારી નોકરી ના જાય તું લેડીઝ ને મારું છું ઘરે ઘરે જતો રહે કોઈની રોડ ઉપર ગાળ ખાવા નહીં ઉભો કોઈની રોડ ઉપર ગાળ ખાવા નહીં ઉભો મારા ઘરના રોટલા ખાઉં છું કોઈ મને ખવડાવી નહીં જતું તારી અને બંગડી કોઈ તારી માં ના હા. જોડાય ને તો તું જો હેલો હા બોલાશે હા કીધું મેં રંડવાને કીધું કે લેડીઝ ને મારે છે ને બાયલા બંગડી પહેર તારી માને પહેરાય ને તારા બાપને પહેરાય છક્કા છે તમારા ઘરમાં ચાલતું હશે બધું ઘરે કરો એ સારું છે પાડ્યો વિડિયો બી છે એ ભોસડીનો વિડિયો બી છે અને હું ગાર્ડ બોલું છું તે રેકોર્ડ કરે છે. હું કહું તું બોલાઈશ જેને બોલાયા હતા એને બોલાય હું ગાર્ડ બોલીશ અને હું આની માં ના છોડું તો તું મામ બની તમતા તાર મમ્મીને કહેજે તાર જોડે કરે બધું તાર બાપાને કહેજે હો તારી માએ હા જે કરે ને આની જોડે કરે, હા તારી હા માએ. તાર એ તારી માએ. આ બધા કરે છે તાર માં જોડે હા ઉભો. ભલે ઉચકેરાથી થોડી ગાળો ખાવા નોકરી મૂકીને જતા રહીશું ગમે ત્યાં હા સમજો હાલો હા તો આના ના મૂકતા અને જો અહીંયા લોહી કાઢી જો માં મેં કઈ નતું કર્યું જોઈ લો હાલો હા આવી જા મને ગાળ દીધી એટલે મને ગાળ દીધી એટલે ગાળ એને આ ભાઈને પૂછી લો પ્રૂફ આપે હા હા ગાડી આવે જ છે ભાઈ ગાડી આવે જ છે જઈએ 5 મિનિટ રહો ગાડી આવે જ છે આવી હતો સાચું બોલજે ભાઈ પોલીસ થઈને તમે વચ્ચે આવી એવી રીતે રસ્તા ઉપર રહેવાનું અમારું કામ છે. બેન તમે હોસ્પિટલની અમને ખબર હોય બધા વાહન જો તમને ખબર હોય તો કઈ હોસ્પિટલ જાય છે ને કોઈ અમે તમને કીધું તો તમે વચ્ચે તો પેલા સ્પીડ કેટલી હતી પેલા તો કોઈ તમને લઈ લીધા તે તો શબ્દ ના વાપરી શકો તમે બોલ્યા તમે છો. આવો શબ્દ ના વાપરી શકો તમે બોલ્યા છો, તમે તો શું બોલે તો જો પેલા તમે કેવી ગાળો બોલો તમે છો? પૈસા બી માંગ્યા તમે પૈસા કેવી રીતે માંગો આ પૈસા માંગ્યા. પૈસા કોણ માંગ્યા? 500 રૂપિયા માંગ્યા કે 500 રૂપિયા આપો તો જવા દઈએ. અરે હું મેલ જ મેં કરું. હજુ સુધી પૈસો નહીં લીધો. હા હું જ્યાં મેલ જવું હોય કરું ત્યાં છું. જતા રહો. 500 રૂપિયા લઈ ગઈ ઉભી રહે. હા, હા. 500 મને રૂપિયા કીધેલું લેશે. proof તો હશે ને, મારી પાસે 500 ની નોટ નથી હા કોઈ. હા કે કે નાખી 500 દીધી રૂપિયા ગાડી લઈ તારી ગઈ, બોલો. છાતીમાં. 500 રૂપિયા લઈ ગયા એવું બોલે છે, બોલો. હા 500 રૂપિયા લઈ ગઈ. હવે આ બધા ટીમ અપ છે. આનું બી આ નામ તો બોલ. છે જ નહીં. આનું બી નામ બોલ. હા લઈ લેજો જાઓ હું આજે મેલ ના કરું ને ગુજરાત પોલીસમાં કે આ લોકો અહીંયા 500 રૂપિયા માંગે છે, આ 500 રૂપિયા માંગે છે, આ ભાઈ ખાલી સાંભળી રહ્યા છે, આપણે લીધા નહીં હોય પણ ખબર નહીં, આ બી અંદર હોઈ શકે. એ તો અહીંયાથી રોજ લેતા હોય એને ખબર જ હોય. અમે કોઈ દિવસ રૂપિયો નહીં લીધો. બેન 10 વર્ષની સર્વિસ કરી છે, શું વાંધો કરો છો? સારી સર્વિસ સારો વર્ક કરે ને. બસ હવે મને વિશ્વાસ છે કે આપણા હર્ષભાઈ સંઘવી અને ગુજરાત સરકાર આપણી મદદ કરશે, મારી મદદ કરશે. વિલંબ પણ થયો છે કે કેમ? હા કાલ 6:30ની આ ઘટના છે. આજે અત્યારે હાલ નહીં રહ્યા છે ફરિયાદ. અભી હાલ હું બસ પોલીસ સ્ટેશનથી ફરિયાદ આપીને જ બહાર આવી છું. 24 કલાક જેવું થઈ ગયું છે પણ ફરિયાદ આખરે લેવાઈ ગઈ છે. તો
મારી બસ એ જ રિક્વેસ્ટ છે હર્ષભાઈ સંઘવીને અને ગુજરાત સરકારને કે મને તમારા પર બહુ જ વિશ્વાસ છે, ગુજરાત પોલીસ પર, અમદાવાદ પોલીસ પર, કે એક જણે આવું કર્યું છે જે પોલીસનું નામ બગાડે છે, તો એમના વિરુદ્ધ એ કાર્યવાહી કરે અને મારી મદદ કરે. સોશિયલ મીડિયા પર આપના વિરુદ્ધ પણ ઘણા બધા વિડીયો વાયરલ થયા છે જેમાં ગંદી ગાળો બોલવામાં આવી છે. તેના માટે શું કહેશો? કારણ કે તેમાં પણ ફિટકાર લોકો વરસાવી રહ્યા છે. હા, એમાં તમે સાંભળ્યું હશે તો એ વિડીયો તમે એકવાર ફરી રિપ્લે કરીને સાંભળજો. દરેક લાઈન પર હું એવું બોલું છું કે હાથ ઉપાડ્યો ને, હવે જો હાથ કેમ ઉપાડ્યો, હાથ કેમ અડાયો, મને અડ્યું કેમ, તો એ બધું મને માર્યું, મને લોહી કાઢ્યું એ પછીના આક્રોશમાં બોલાઈ ગયું છે અને તેની માટે હું સોરી બી કહું છું. પણ એ મને બહુ જ વાગ્યું હતું, મને લોહી નીકળી ગયું અને એમને ખુલ્લમ ખુલ્લી મને ધમકી આપી કે હું તને જાનથી મારી નાખીશ. એ લાકડી લેવા દોડ્યા અને એમને બહુ જોરથી માર્યું જેથી મને લોહી નીકળી ગયું અને એમને એવું કીધું કે પોલીસ સ્ટેશનમાં બી પોલીસ ફરિયાદ નહીં લે. એ બધું મિક્સ થયું. પ્લસ હું હોસ્પિટલ જતી હતી, મેં એમને રિક્વેસ્ટ કરી હતી કે મારી અપોઇન્ટમેન્ટ છે સાહેબ, તમને હું અપોઇન્ટમેન્ટ લેટર બતાવી દઉં, મને જવું છે, મને હોસ્પિટલ જવું છે. સ્ટીલ એમને મારી દાંતની ટ્રીટમેન્ટ ચાલતી હતી અને દાંત પર મારીને દાંત તોડી નાખ્યો અને મને લોહી નીકળ્યું. એટલે પછી મને બહુ જ ગુસ્સો આવી ગયો અને એ મારાથી બોલાયું છે, પણ એ મેં મારા સેલ્ફ ડિફેન્સમાં બોલી છે. તમે કહો હું પોલીસવાળાને મારી તો શકું નહીં. એમનો હાથ કેટલો ભારી હશે કે આજે 24 કલાક પછીથી અહીંયા મને આખી આંખ સૂજેલી છે, આખું મારો ગાલ સૂજેલો છે. એ માર ખાધા પછી હું એમની પૂજા તો ના કરું ને. બસ મારું કહેવું એ જ છે અને હું સ્વીકારું છું કે એ ભૂલ થઈ ગઈ, કદાચ એ ભાષાનો ઉપયોગ નહોતો કરવાનો. પણ જો મારી જગ્યાએ કોઈ બી સામાન્ય વ્યક્તિ હોત કે જેની જોડે આ ઘટના ઘડી હોત તો એ પણ આ જ કરત. અપોઝ કરવાવાળા ઘણા છે કે વિડીયોઝ વાયરલ કરે છે, મને એમાં બી કોઈ પ્રોબ્લેમ નથી. મારી જે પણ ભૂલ હશે એ હું કાયદેસર રીતે ભૂલની જે બી સજા ભોગવવાની આવશે હું તૈયાર છું. શું તમે એમ કહો છો કે ગાળો બોલવાની સજા કોઈ લેડીઝનો હાથ ખેંચીને એને મારવાનો છે, કોઈ લેડીઝ જોડે જબરજસ્તી કરવાનો છે, કોઈ લેડીઝને લોહી કાઢવાનો છે? શું ગાળો બોલવાની સજા એટલી બધી છે? સામાન્ય રીતે બધા બોલતા જ હોય છે, નો ડાઉટ, ના બોલાય, આઈ એક્સેપ્ટ. પણ એ કેમ બોલી છે, બોલ્યા એ જ નહીં, કેમ બોલી છે એનું પાછળનું કારણ પણ જાણવું એટલું જ જરૂરી.